ક્યારેક શ્વાન, ક્યારેક ઢોર તો ક્યારેક ઉંદર. રાજકોટ સિવિલ હોસ્પિટલની તમે મુલાકાત લો, તમને એવો સવાલ ચોક્કસ થશે કે આ હોસ્પિટલ છે કે પછી જાનવરોનો અડ્ડો. હંમેશા કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદનું કારણ છે ઉંદર. સિવિલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે ત્યાં જ ઉંદરોનો એટલો ત્રાસ છે કે દર્દીઓ અને તેના સ્વજનો પોકારી ઉઠ્યા છે ત્રાહીમાં. જુઓ આ દ્રશ્યો. 2 થી 3 ઉંદરો દર્દીઓના બેડ પર જ કેવા આંટાફેરા મારી રહ્યા છે. દર્દીના ટેબલ પર દવાઓ, ખાણીપીણીની વસ્તુઓ અને પાણીની બોટલ જેવી જરૂરિયાતની વસ્તુઓ જ્યાં મૂકવામાં આવે છે ત્યાં જ ઉંદર દોડાદોડી કરી રહ્યા છે. ક્યારેક ઉંદર પાણીની બોટલ પર ચડે છે તો ક્યારેક દર્દીની પથારી પર ચડી તે બચકા પણ ભરે છે. उस दिन एक उंगली में उसका हाथ में टच किया, वो डर के मारे उठ के बैठ गई. मम्मी से बोली, वो सोती उठ गई. उसके बाद सोई नहीं. उसके बाद नींद नहीं आता है चूहा के बगैर. कितना चूहे का त्रास, कितने चूहे वहाँ पे? चूहा का तो गिनती नहीं कर सकते हैं, मगर जब जाते बाथरूम तो दिखता है, 1-2 तो दिखता ही है. ઉંદરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે દર્દી અને તેના સ્વજનો શાંતિથી સૂઈ પણ નથી શકતા. દર્દીના સ્વજનોએ હોસ્પિટલના સત્તાધીશોને ઉંદરોના ત્રાસની ફરિયાદ કરી, પરંતુ તેમની ફરિયાદ પર કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે દર્દીના સગાએ ઉંદરનો વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો. તો ઘરે આપણે ફ્રૂટ લીધું હોય બધું ખાઈ જાય છે, કોથળી તોડી નાખે છે, બધી ભાંગતોડ કરી નાખે છે. મોટા આવે છે. હા, મોટા ઉંદેડા આવે છે. શું માનો છો કે દૂર થવા જોઈએ? હા, દૂર થવા તો જોઈએ ને. આપણે તો હેરાન થાય ને. હવે ઉંદર વાળું ખવાય નહીં, દવાઈ ન ખવાય, કઈ ન કરે ઉંદર આટા મારતા હોય તો. સિવિલમાં ઉંદરોના સતત ત્રાસને કારણે હાલત એવી છે કે સાજા થવા આવેલા દર્દીઓ વધુ બીમાર પડે તેવી શક્યતા. આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સવાલ કરાતા તેમણે બેદરકારીનું ઠીકરું કોન્ટ્રાક્ટ એજન્સી પર ફોડ્યું, પરંતુ આ એજન્સી ક્યારે કામ શરૂ કરશે તેની જાણ સુપ્રિન્ટેન્ડન્ટને પણ નથી. ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 days અમે ચાલુ કરશું, વિધિન 9 days ચાલુ કરશું, 10 days, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું.